પરિચય રોહિત સોમકુંવર આપણી વચ્ચે છે. ખૂબ સારા આર્ટિસ્ટ છે. રોહિતભાઈ એક સરસ રચના આપણી સાથે વહેંચવાના છે અત્યારે. જે કવિતાઓ આપણે અત્યારે સાંભળી, અભિષેકના મોઢેથી સાંભળી, એ જ કવિતાઓનું એક્સટેન્શન એટલે કે પરફોર્મન્સ પાર્ટ 2 એક ગીત આપણે સાંભળવાનું છે. जो तू रब है, मज़हब है, जो तू ना हो बेकासब है. जो तू रब है, मज़हब है, जो तू ना हो बेकासब है. मैं बिन तेरे रहूं एक पल, ये मसले का क्या कोई हल है. मसले का क्या कोई हल है. पाएंगे दूर, इश्क ने किया मजबूर. रह ना पाएंगे दूर, इश्क ने किया मजबूर. ये लम्हा जो तुझ बिन रहा मैं, यूं तन्हा जो दूरी सहा, मज़हब है, जो तू ना हो बेकासब है. मैं बिन तेरे रहूं एक पल,
मसले का क्या कोई हल है? Thank you so much. क्या बात है, ब्यूटिफुली sang and of course beautifully written and composed. માન્યામાં નથી આવતું ક્યારેક કે આટલી નાની ઉંમરમાં કોઈ છોકરો આટલી સરસ વાતો આટલી સરસ રીતે રજૂઆત પણ એની કરી જાણતો હોય. પણ આવું હોય ઘણા લોકોમાં ક્યારેક એવી ઇન્સાઇટ હોય કે જે સામાન્ય રીતે મારા તમારામાં ન હોય. આપણે ઈચ્છીએ તો એ ડેવલપ ન થઈ શકે. ઇટ કમ્સ ફ્રોમ વિધિન. એ કદાચ ઈશ્વરીય ભેટ હોય કે બીજું કંઈ પણ હોય. આપણે ત્યાં એવું કહેવાય છે ને કે ઈશ્વર અત્ર તત્ર અને સર્વત્ર હોય અને એના આ તર્કનો કોઈ વિરોધ ન કરી શકે, આ વાતને કોઈ ખોટી ન પાડી શકે. પણ એ વાતને જ્યારે આવું કોઈ વિશિષ્ટ વિચારતા વ્યક્તિઓ જ્યારે એને ખોટી પાડવાનું અથવા તો એની સામે વિરોધ નોંધાવવાનું નક્કી કરે ત્યારે એમની પાસે એની એક સચોટ દલીલ હોય. ઈશ્વર સર્વત્ર હોવાની વાત પર મરીઝ સાહેબે એક સરસ શેર લખેલો, જેની વિશે બહુ વાતો થઈ છે, બહુ એની વિશે ચર્ચા થઈ છે, પણ એ શેર હું તમારી સાથે શેર કરું છું. એ ના કહે કે તું ક્યાં નથી, એ ના કહે કે તું ક્યાં નથી, લે હું કહું તું જ્યાં નથી, મારી સમજમાં કાં નથી, આવ સમજમાં આવ તું. કેટલી સરસ રીતે આ વાત કહેવાયેલી છે અને આ તર્કને કોઈ જૂઠલાવી ન શકે. ઈશ્વર સર્વત્ર છે પણ આપણી સમજમાં છતાં નથી. એના ન હોવાની જગ્યાને આટલી સરસ રીતે ફક્ત મરીઝ સાહેબ જ સમજાવી શકે. આ વાત એટલા માટે કરી કે વિચારની સીમાથી ઉપર વિચારવાની દ્રષ્ટિ કેટલાક જ લોકો પાસે હોય છે. અહીંયા માનો કે આ બોટલ છે તો આપણે બધા જોઈએ છે કે એક ટ્રાન્સપેરન્ટ બોટલ છે, વ્હાઇટ કલરનું ઢાંકણું છે, લાલ કલરનું લેબલ છે અને પોણી ભરેલી છે. બસ આટલી સામાન્ય વાત છે અને વાત અહીંયા જ પૂરી થઈ જાય છે. પણ આ જ વાતને જ્યારે આવી કોઈ વ્યક્તિ તર્ક શુદ્ધતા સાથે અલગ રીતે નાણે અને અલગ રીતે તમને એવી 10 વસ્તુ આ જ દૃશ્ય વિશે કે તમારે કાન પકડીને સ્વીકારવી પડે, તો એ વખતે સમજવાનું કે તમારી સાથે જે વ્યક્તિ વાત કરી રહી છે એનું નામ જય વસાવડા છે. વેલ, એક એવા વ્યક્તિ વિશેષની આ વાત છે અને એમને આપણે આમંત્રણ આપવાના છીએ જે દરરોજ દિવસમાં 100 વાર એવું પુરવાર કરે છે કે જ્ઞાન, અનુભવ, દીર્ઘદ્રષ્ટિ, માહિતી, તર્ક શુદ્ધતા આ બધું જ કોઈ ઉંમર, સફેદ વાળ, ચહેરા પર કરચલીઓ કે સોગ્યું મોઢું કે પછી વિચારશીલ મુખમુદ્રાના મોહતાજ નથી. આવું એટલા માટે થાય કે આમ તો આજે આપણે જાણી નથી શક્યા પણ એમના મગજમાં કંઈ કેટલાય ટીબીની હાર્ડ ડ્રાઈવ એમણે ભરી રાખી હશે કોને ખબર. પણ ગૂગલ કંપની જ્યારે સ્થપાતી હતી ત્યારે એ લોકો જ્યારે નામની શોધ કરતા હતા કે આપણે કંપનીનું નામ શું રાખવું સર્ચ એન્જિનનું, ત્યારે એમની પાસે એક સજેશન એવું ગયું હતું કે તમે જય વસાવડા નામ રાખો. પણ એમાં કોપીરાઇટનો પ્રશ્ન જયભાઈએ ઊભો કર્યો એટલે એ તો શક્ય ન બન્યું. પણ હરતા ફરતા આપણા માટેના તો ગૂગલ જેવા જ એવા જયભાઈને નિમંત્રણ આપીએ છીએ. પ્રિય અભિષેક, આજનો વરરાજા એ છે એટલે એનાથી જ શરૂઆત કરવી પડે. આખી જાન જોડી છે, લિપિએ તો આખું વર્ણન કરી દીધું ને. હવે આ બાળકોય પેદા થઈ ગયા, હવે માંડવો બનાવ્યો આપણે વેસ્ટર્ન સ્ટાઇલમાં અને મમ્મી પપ્પા હાજર છે, બેન હાજર છે, ખાલી ટબુડીની જ વાર છે હવે એક. બરાબર, આમ પીઠ પાછળ કરે ને પેલા લુણાગરી બેન હોય. પણ મને બહુ આનંદ થાય કોઈક પણ નવી યુવા ચેતના હોય એ આવી સરસ રીતે પોતાની પાંખ પસરાવીને ઉડે ને ત્યારે આપણને એમ થાય કે વાહ, ટાગોરની ભાષામાં કહું તો હજી પરમાત્માના પૃથ્વી ઉપર ભરોસો છે એટલે આવી ચેતનાઓ મોકલ્યા કરે છે.
લિપિએ અહીં મને ઉપર બોલાવતી વખતે એવું કહેલું કે એક દિગ્ગજ, એટલે મેં ત્યારે આગળ બેઠેલા મિત્રોને સંભળાવ્યું હશે, પાછળ બેઠેલા મિત્રોને નહીં સંભળાવ્યું હોય, અમુક મિત્રો પાછળથી આવ્યા એટલે એમને ખ્યાલ નહીં હોય, એટલે મેં એમ કીધું ગજ. મને જોઈને કોઈ દિગ્ગજ ન કે, પણ ગજ કે. દિગ્ગજ એક જ છે અહીં, જેટલા અમે બધા બેઠા છીએ, આપણે બધા બેઠા છીએ એમાં એક જ દિગ્ગજ છે, આપણા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ. અહીં કેટલા બધા એવા હશે કે જે એમને આમ સાંભળીને મોટા થયા હશે, એમની કેસેટોમાં પેન્સિલ ભરાવી અને પાછી ટેપ વીટાઈ ગઈ હોય ફરીથી કરી હશે. એટલે એમની સાથે આ એકચ્યુઅલી આ કાર્યક્રમ વિપુલભાઈ તો સાક્ષી છે, વિપુલભાઈ મને ઓળખે, ઘણા વર્ષોથી ઓળખે, 7-8 વર્ષથી અમારો નાતો પરિચય, અલગ અલગ કાર્યક્રમોમાં પણ આવે, મારી પાસે એમનો નંબર પણ સેવડ, અને અભિષેક પણ મને મળેલો. શાહબુદ્દીનભાઈ એમણે મને ફોન નહોતો કર્યો, પણ શાહબુદ્દીનભાઈએ મને ફોન કર્યો કે ભાઈ મારા એક સ્નેહી માટે તમારે આવવાનું છે. મને ખબર નહીં કોણ સ્નેહી, અને એમણે મને બાંધી લીધો વચનમાં કે ભાઈ તમારે આવવાનું જ છે. અને એ કેટલો સ્નેહ હશે, કેટલો એના પરિવાર માટે પ્રેમ હશે. શાહબુદ્દીનભાઈ માટે તો આખો ગુજરાતને પ્રેમ છે, શાહબુદ્દીનભાઈ માટે ભારત સરકારને પ્રેમ છે, પણ શાહબુદ્દીનભાઈને જેના માટે પ્રેમ હોય એવો એક આ પરિવાર મારી સાથે છે. આ ઠક્કર પરિવાર, આમ ભલે લિપિએ કહ્યું આમ ઠક્કર પરિવારનું, હું એક બીજા ઠક્કર કવિને પણ ઓળખું. અમારે એક રમેશભાઈ ઠક્કર નામના સરકારી અધિકારી છે, એ પણ સરસ કવિતા લખે. હું પાછા જ્યાંથી વર્ષો સુધી મેં રાજકોટમાં બુક્સ ને મેગેઝિન લીધા, એ રમણીકભાઈ ઠક્કર, રાજેશ બુક સ્ટોર, એ પણ ઠક્કર, એ સાહિત્ય સાથે ને પુસ્તકો સાથે જોડાયેલા. એટલે છે આ સમાજની અંદર સાહિત્ય રુચિ ઘણી બધી છે. અને આ છોકરાએ તો પાછું એમાંથી એક જુદી છલાંગ મારી, એણે ઇંગ્લિશની અંદર છલાંગ મારી આખી સીધી. એટલે ઇન્ટરનેશનલ ઓડિયન્સ જ પકડી લીધું કે આપણે આમાં આમ કે નાની આમ કે રમત શું રમવી એમ. બરાબર, રમવું તો સીધું આપણે ઇન્ટરનેશનલ લેવલે જ રમવું, આપણે શું કામ રણજી ટ્રોફી રમવી છે, આપણે સીધા વર્લ્ડ કપ જ ન રમી નાખીએ. એટલે એનો વિશેષ આનંદ. નૂતનબેનને હું પહેલી વાર આમ મળ્યો, એમને મને યાદ છે કે હું ભવનમાં આવેલો ત્યારે અમે સાથે હતા, પણ આજે મેં એમને સાંભળ્યા, જે ઉમળકાથી એક શિક્ષક છે, હું કાઠિયાવાડી છું એટલે હું મારી ભાષામાં વાત કરું તો એને પોખણા કહી રહ્યા એક શિક્ષકે એમના વિદ્યાર્થીને. બહુ ઇટ્સ અ બ્લેસિંગ અભિષેક, જ્યારે આપણા ગુરુ છે એ આવી અને આપણને આટલી સરસ રીતે બિરદાવી લે જાહેરની અંદર, અને એ હાજર હોય આપણી સફળતામાં હિસ્સેદારી કરવા માટે, તો એ પણ એક બ્લેસિંગ છે, ડિવાઇન બ્લેસિંગ છે. એટલે નૂતનબેન બહુ સરસ રીતે, અને મને આનંદ થાય કે વાહ સરસ, એમ એ જે રીતે વાત કરતા હતા જેટલા ઉમળકાથી, તો આપણને એમ થાય કે વાહ આમના ક્લાસમાં બેસવાની કેવી મજા આવતી હશે. આવા લેક્ચરર મળે તો મજા આવે કે ભાઈ આપણે જરા પ્રેમથી સમજે કે વિદ્યાર્થીના ચિત્તમાં શું ચાલી રહ્યું છે. મોટાભાગે આપણે બધા ભણવામાં વિદ્યાર્થીઓને લેસન જ આપતા હોઈએ છીએ, ક્યારેય પેશન નથી આપતા હોતા. લેસન બધા આપે, આખી દુનિયાના બધા શિક્ષકો લેસન તો આપતા જ હોય છે, પણ પેશન આપે ને થોડીક, કે જિંદગીની અંદર કાંઈક એવું હોવું જોઈએ, વર્થ ટુ ડાય ફોર, વર્થ ટુ લીવ ફોર, વર્થ ટુ ડાય ફોર, કે કાંઈક એવી વસ્તુ હોય કે ભાઈ હું સપનાઓ સાથે તો બધા જન્મતા હોય, જેટલા જન્મે એ બાળકો સપનાઓ સાથે જન્મે, પણ યાદો બનાવીને જે જાય ને એને દુનિયા યાદ કરતી હોય. તો આ અભિષેકે એમાં એન્ટ્રી કરી છે, મેકિંગ મેમરીઝના ફિલ્ડમાં. આ પુસ્તકો લખવા, સાહિત્ય લખવા એક પ્રકારનું અમરત્વનું વરદાન છે. જેણે કશુંક લખી નાખ્યું ને પુસ્તક સ્વરૂપે, એ તો અમર થઈ ગયું. વ્યક્તિ હોય કે ન હોય એ તો રહેવાના. તારક મહેતાએ મને આજ અમદાવાદમાં એક વખત અમે સાથે બેઠા હતા, એમની તબિયત થોડી નાજુક હતી, એટલે હું ખબર કાઢવા માટે ગયેલો, એટલે કંઈક વાતો નીકળી. તારકભાઈ જરા બેઠા થયા 2 જણાનો ટેકો લઈને, અને એને ઇન્દુબેન પછી વાતોના જીવ, એટલે સરસ રીતે શાહબુદ્દીનભાઈ વાતો કરતા હતા. એમાં એમણે કેવી સરસ મજાની વાતમાં કહી દીધી મને કે તારક મહેતા તો જશે પણ ટપુડો મોટો નહીં થાય. ટપુડો જ રહેવાનો, એ ટપુ લાલ નહીં થાય, ટપુ શેઠ નહીં થાય. બરાબર, સર્જક વૃદ્ધ થાય, સર્જક જાય, સર્જકને કરત લેવો પડે, સર્જકને મોત આવે, સર્જનને ન આવે. સર્જન તો કે ટપુડો એક જુવાન તરીકે, ટીનેજર તરીકે કલ્પ્યો છે, તો ટપુડો જ અમારો રહેશે. ટપુડો આપણા ગુજરાતી ટીનેજરનો પીટર પાન છે. જેમ પીટર પાન જેમ બેરીએ સરસ મજાની એક ફેરીટેલ અંગ્રેજીમાં લખી કે એક છોકરો જે ક્યારેય મોટો જ ન થાય, જે બાળક જ રહે. અને હું તો એવું ઈચ્છું કે આપણે બહુ બધા મોટા થઈ ગયા છીએ ને, જે એના હૃદયમાં એક બાળકને જીવતું રાખીએ, જેનામાં થોડુંક વિસ્મય હોય, જેનામાં થોડીક મુગ્ધતા હોય, જેનામાં થોડોક રોમાંચ હોય. આ તમે જોજો, હું અભિષેક ભલે બોલે નહીં, કદાચ એના સિસ્ટરે જોઈ લીધું હશે, ડેઝીએ જોયું હશે, કદાચ એના મમ્મીએ દીપાબેને જોયું હશે, કદાચ વિપુલભાઈએ જોયું હશે, કે આમ આ પુસ્તક જ્યારે આવ્યા હશે ને ત્યારે એણે એકલા આમ 2-4 વખત હાથ ફેરવી લીધો હશે એના ઉપર. આમ જોયું હશે, એનું જ લખેલું હોવા છતાં. બરાબર, આમાં ફોટાઓ નથી,
એનું જ લખેલા ટાઈપ સેટિંગ છે, પ્રિન્ટ છે, છતાં એનું એક જે ફર્સ્ટ ટચનો રોમાંચ હોય ને, આપણે તો હવે આમાં જ આ સ્ક્રીનને એટલો ટચ કરીએ છીએ કે સ્કિનને ટચ કરવાનું ભૂલી ગયા. આખી દુનિયા ફરી ગઈ. હું તો ઘણી વાર આવી રમૂજી વાતોથી સમજાવતો હોઉં કે દુનિયા કેવી રીતે ફરે છે. શાહબુદ્દીનભાઈ જેવા પાસેથી જ શીખ્યા કે પરમ ગંભીર સત્યો જે છે એ હળવાશથી તમે આપો ને તો જરા ઓલું ખાંડ સાથે ગળપણ સાથે જેમ કડવી દવાઓ ગળે ઉતરી જાય એમ ઉતરી જતી હોય છે. તો દુનિયા કેટલી ઝડપથી ફરતી જાય છે. મારી નજર સામે બનેલો કિસ્સો, પૈડું સિંચાઈ ગયું અને કન્યા વિદાય થતી હોય એટલે પછી સામાન્ય સંજોગોમાં ઘરમાં પિયર હોય તો પણ સાંજે પાછા આવે, તરત તો ન આવે, ગાડી એ તો અપશુકન કહેવાય. પણ છોકરી આમ દરવાજો ખોલી નીચે ઉતરી, તૈયાર થયેલી સરસ રીતે બધી બેસેલી ગાડીમાં કન્યા વિદાયની રોકકળ હજી તો ચાલતી હતી ત્યારે, અને બધા કહે કે ન બેટા ન ઉતરાય, અત્યારે ન ઉતરાય, પછી આપણે તેડું કરીએ, આમ કરીએ. એ કે ના, મારું ચાર્જર રહી ગયું, એના વગર ક્યાંય ન જાઉં. અમારે રાજકોટમાં, હું તો ગોંડલમાં મોટો થયો, રાજકોટથી એ નાનું ગામ, રાજકોટમાં તો હવે આવ્યો. ત્યાં ગોંડલમાં લોકો આમ બેસતા વર્ષે છે ને સવારે 6 વાગે 5:30 વાગે તમને જગાડે. તમે ન જાગ્યા હો તો તમને આમ ઉઠાડે, હાલો હાલો સાલ મુબારક કરવા આવ્યા છીએ, આમ શું સૂતા છો. એમાં એટલા ઉત્સાહથી લોકો આવે. આપણે તે ઉલટું હોય. હવે ધીરે ધીરે બધા વેકેશનમાં તો પ્લાન કરતા હોય કે ભાઈ એક તો વેકેશન જ સાંકડા થતા જાય છે, દિવસે દિવસે ધીરે ધીરે રૂપિયાના વિનિમય દરની જેમ સંકોચાતા જાય છે વેકેશન આપણા. એટલે એ આવે ને પછી હવે મેં જોયું કે હવે મોટાભાગના આવે તો છે, નથી આવતા એવું નથી, પણ એ ચાર્જ કરવા માટે આવે છે એનો મોબાઈલ. 10 મિનિટ માટે પહેલાં આપણો કંઈક પિન ગોતી ને ભરાવી દે, પછી સાલ મુબારક કરે. તો આવી દુનિયા જ્યારે થતી જાય છે, જે દુનિયા ઝડપથી ભાગે છે, આપણે એટલી ઝડપથી દોડીએ છીએ કે ક્યારેક આસપાસ શું દ્રશ્યો છે ને જોવાનું ચૂકાઈ જાય છે. ત્યારે જે પોએટ છે, જે કવિ છે, કવિ શું કરે? હું તમને મારો પોતાનું એક ઉદાહરણ આપું. આમ મેં અગાઉ કહેલું છે બાપુની હાજરીમાં, પ્રિય મોરારી બાપુના એક કાર્યક્રમની અંદર મારે બોલવાનું હતું ત્યારે મેં આ વાત કરેલી, પણ આજે તો આખું નવું ઓડિયન્સ છે એટલે હું એનું પુનરાવર્તન કરું. લિપિ પણ કદાચ ત્યારે હતી. લિપિ બહુ જૂની દોસ્ત છે અને સરસ, એ તો રસોઈ શોની સંચાલિકા એક જમાનાની, એટલે આમ સરસ મજાની રસોઈ આખા ગુજરાતને આ ટેવ પાડી રસોઈના કાર્યક્રમો જે કરવાની, એ ટ્રેન્ડ સેટર લિપિ. અને એની પહેલાં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા આવે ત્યારે હું એને ઓળખું. એટલે સરસ કવિતાઓ એ પોતે લખે છે, ક્યારેક મધરાતે ફેસબુક ઉપર 2 વાગે પોસ્ટ પણ કરે છે, હિન્દીમાં લખે છે. અને લિપિ કદાચ ત્યારે હતી, મને યાદ છે. તો હું ત્યારે બોલેલો કે ભાઈ હું એન્ટવર્પની અંદર ઉતરેલો, બેલ્જિયમ, અને ત્યાંથી મેં પેરિસની ટ્રેન કરી ખાસ કે કન્ટ્રી સાઇડના ફોટા પાડવા માટે. કે ભાઈ મોબાઈલમાં આપણે આ મોબાઈલ રાખીએ છીએ જ એટલે કે આમાં ફોટા પડે, અને ફોટા એટલે પાડીએ છીએ કે જે અપલોડ થાય, અને અપલોડ ન થાય તો પછી એનો મોક્ષ ન થાય, એ અવગત્ય જઈને પ્રેત થઈને નડે આપણને. 6-8 મહિના પછી આપણે પાછું ખોલીએ ને તો કે ઓલો તેથી સરસ કપડાં પહેર્યા હતા ને આટલા સરસ તૈયાર થયા હતા અને આવા બધો આવો, આ ફોટો તો આપણે મૂક્યો જ નહીં. પછી થ્રોબેક કરીને હવે તો મૂકવા માંગે છે પાછા, કે હજી જુઓ આ રહી ગયું હતું તે દિવસનું. ખર્ચા વધી ગયા બહેનોને અમારે. પહેલાં એક સાડી ઉપર ચાલતું, આમ ઘરમાં દરેક બહેનને 2-5 એવી સાડી હોય કે જે ખાસ લગ્નસરાની સાડી કહેવાય, એ કોઈ લગ્ન સગાઈમાં જ બહાર નીકળે. હવે તો શું થાય કે ફેસબુકમાં ફોટા ચડી જાય પછી બધા લાઈક કરે, નીચે કોમેન્ટ કરે, કાં તો ઓલા લગ્નમાં પહેરતી રાહ જ આવ્યા, હવે કંઈક ચેન્જ કરો. તો એ ફોટાનું મહત્વ છે. ભલે ઘરે આવીને ઘણા જોતા હોય કે ફોટો કોનો પાડ્યો, પણ પાડી તો લેતા જ હોય છે. તો હું નીકળ્યો એન્ટવર્પથી, ખાસ પેરિસ તો ફ્લાઇટમાં જવાય. ફ્લાઇટ એકચ્યુઅલી ટ્રેન કરતાં યુરોપમાં સસ્તી, પણ મેં કીધું આ કન્ટ્રી સાઇડના ફોટા બોટા પાડીએ અને ગામને ઇમ્પ્રેસ કરીએ, બરાબર, પછી આપણે ડિપ્રેસ થઈ જાય કોઈ ઇમ્પ્રેસ ન થાય તો. પણ ફોટા પાડવામાં મારો ઉત્સાહ એટલે ઠંડો થઈ ગયો કે મેં ઉત્સાહમાં સરસ ટ્રેન લેવી, વિન્ડો સીટ લેવી, એવું બુકિંગમાં સુપરફાસ્ટ ટ્રેન બુક કરાવી. હવે યુરોપની સુપરફાસ્ટ ટ્રેન એટલે બારીમાંથી બહાર લિસોટા જ દેખાય, કંઈ દ્રશ્યો જ ન દેખાય. ગ્રીન લિસોટો જાય તો સમજી લેવાનું વૃક્ષ ગયું, સિલ્વર લિસોટો જાય તો સમજી લેવાનું નદી ગઈ. અને પેરિસમાંથી પછી મારી બેગ ત્યાં રાખેલી, આપણે ગુજરાતીઓ તો પછી એક બેગ નહીં 4 શું કામ વધારા ના આપીએ, એટલે એ બે એન્ટવર્પ રાખેલી, ત્યાંથી પાછી રિટર્ન ફ્લાઇટ હતી. એટલે રિટર્ન જ્યારે આવ્યો ને ત્યારે હું બસમાં આવ્યો. 30 યુરોની બસ, ઓલી 190 યુરો 200 યુરોની કંઈક ટ્રેન હતી. આ 30 યુરોની બસ ધીમે ધીમે ચાલે, સ્ટોપ કરતી ચાલે. આખું મેમરી કાર્ડ ફૂલ થઈ ગયું, એટલા ફોટા પડ્યા. કવિ જે છે, સર્જક જે છે, સંવેદનશીલ માણસ છે. મૂળ તો કવિ સર્જક તો આપણે પાછળથી આપેલા સ્ટીકર છે.
મૂળ વાત સંવેદનશીલ આત્મા છે, એ સેન્સિટિવ સોલ જે ફીલ કરે છે. ચાર્લી ચેપ્લિનનું એક મને બહુ ગમતું વાક્ય છે કે વી થિંક ટુ મચ બટ વી ફીલ ટુ લેસ. આપણે વિચારીએ છીએ બહુ પણ સંવેદીએ છીએ ઓછું, લાગણીની અનુભૂતિ ઓછી કરીએ છીએ. આજે લિસોટાવાળી વાત મેં કરી ને મિત્રો, આપણે બધા આમ જ જીવતા જઈએ છીએ બધા. એમાં આપણે કહું છું, તમે નથી કહેતો, હું આવી ગયો એમાં. સડસડાટ ક્યારેક કોઈક અચાનક આવે તો મારે એમ કહેવું પડે. હમણાં એક મિત્ર અમારા અમેરિકાથી ખાસ આવેલા, વિપુલભાઈ સાક્ષી છે બહાર, એને આજે ફ્લાઇટમાં ઉડવાનું હતું. મને ફોન આવ્યો કે તમને કેમ મળવું. મેં કીધું એક રસ્તો છે, આ મારા મિત્રોનો જ કાર્યક્રમ છે, ઘરનો જ છે, તમે આવી જાઓ ત્યાં બહાર 5 મિનિટ આપણે ફોટો પડાવી લઈએ. આવી ગયા, ફોટો પડાવી લીધો, જતા રહ્યા. લોકો ભાગાભાગીમાં છે, હું ભાગાભાગીમાં. એટલે મારે એને એમ ન કહેવાય કે રાત્રે નિરાતે બેસશું, મારે નવસારી જવાનું છે. બસ શાબુદ્દીનભાઈને ખબર છે શું કામ જાઉં છું. એ આવી ગયા છે જે કાર્યક્રમમાં જાઉં છું. મેં એક સંકલ્પ કરેલો છે, એના ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોને હું એક આખી શિબિર કરી દઉં છું, હું સંકલન કરીને પોતે. એટલે તો આ બધી તારીખોની અમારે માથાકૂટ ચાલી. આમાં એવું હતું, કન્યા વર બધું રેડી હતું, બરાબર. પણ પેલા એમ કહેતો કે જે લગ્નમાં થાય એ જ થતું હતું, હોલ કયો ગોતો. પણ વિપુલભાઈ એવો હોલ ગોતી આવ્યા જે હું જિંદગીમાં પહેલી વાર આવ્યો. અમદાવાદમાં આટલું બધું મેં એને 10 હોલના સરનામા આપ્યા કે અહીં જાઓ અહીં જાઓ અહીં જાઓ. ને છેલ્લે બહુ સરસ એક પિતા કેટલા પેશનેટલી એના પુત્રના કાર્યક્રમ માટે ઇન્વોલ્વ થતા હોય ને એનું ઉદાહરણ અમારા વિપુલભાઈ છે. તો આપણે બધા જે લિસોટાવાળી જિંદગી જીવીએ છીએ ને, અડધી જવા આપણે જમીએ છીએ, 2 દિવસ પછી યાદ ન હોય શું જમી લીધું હતું. જમતા જમતા એટલા ફોન ઉપર વાતો થતી હોય, મેસેજ ચેક થતા હોય, આપણે સ્વાદ નથી માણી શકતા. જે સ્વાદ માટે આપણે પૈસા ખર્ચા. રેસ્ટોરન્ટમાં સ્પેશિયલી હું તો કહું છું, આપણે પેલા વેઇટર કહીએ જે ટ્રે લઈને આવતો હોય. હવે અમદાવાદમાં રવિવારની સાંજે તમે કોઈ સારા રેસ્ટોરન્ટમાં જાઓ જોઈએ, પહેલાં તો તમે વેઇટિંગ કરશો ટ્રાફિકમાં, સિગ્નલો ખુલે એની, આગલી ગાડી ચાલે એની, બરાબર. એમાં અડધી પોણી કલાક નીકળી જશે. પછી ત્યાં જશો એટલે બધું ફૂલ હશે, એટલે તમે બહાર ઊભા નામ નોંધાવીને વેઇટિંગ કરશો. પછી ત્યાં અંદર માંડ એક ટેબલમાં તમને બેસાડશે કોઈક બીજા ફેમિલીની બાજુમાં, બરાબર. ત્યારે તમે ઓર્ડર આપી અને પછી આમ 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 ચાતક નયને જોયા કરશો કે ઓલા જે ટ્રે આવે છે એ આપણું જ લાગે છે, એ આપણું જ લાગે છે, એ કંઈક બીજે જતું રહે પાછું. પછી આવી ગયા પછી પાછા આમ 2-4 જણા આટા મારી જાય એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે ઝડપથી નહીં જમીએ તો આ લોકોને મોડું થશે, બરાબર. અને એમાં પાછું મેં તો જોયું છે કે લોકો જમવા કરતાં બાજુવાળાની થાળીમાં શું આવ્યું છે એ જોવામાં જાજો રસ લે છે, કમ્પેરિઝન બહુ કરે કે અમને એટલે આ મેં જે ઢોસો મંગાવ્યો એના કરતાં સારો ઢોસો ત્યાંથી આવી ગયો ને, એમ તો મારા ઢોસાનો સ્વાદ મને નહીં આવે, મને પચશે જ નહીં. આવી કમ્પેરિઝનવાળી હું કહું છું, કોમ્પિટિશન કરો. સ્ટુડન્ટ છે, હવે તો સ્ટુડન્ટ ન કહેવાય, હવે તો પોતે ભણાવવાની ઉંમરે આવી ગયો, બરાબર. એટલે PhD કરશે, માસ્ટર્સ તો કરી લીધું, ડોક્ટરેટ કરશે. પણ તમે વિચાર કરો, 90% લોકો કોમ્પિટિશન કરે એમાં મને વાંધો નથી, કરવી જોઈએ. તમને નવું શીખવા મળે, નવું સુધરવા મળે. કોમ્પિટિશન કરો તો તમારામાં નવો બદલાવ આવે. આપણી દૂરદર્શનની એક જ ચેનલ હતી કે એમ્બેસેડરનું એક જ મોડલ હતું, ત્યારે કેવી જિંદગી હતી, અને આટલી ચેનલો ને આટલી કાર આવી ગઈ તો કોમ્પિટિશનમાં ફાયદો થયો. પણ કમ્પેરિઝન ન કરો, સરખામણી ન કરો. જો વિપુલભાઈ ને દીપાબેને એવી સરખામણી શરૂ કરી હોત તો જરાક જુદા સીન ફિલ્મી ભજવાયા હોત ઘરમાં કે હમારે ખાનદાન કી ઇજ્જત તूने મિટ્ટી में मिला दी, તું ક્યાં કવિ બનેગા, બરાબર. કારણ કે આવું થાય. હું આજે સવારમાં નડિયાદ હતો, મેં એનું કાર્ડ પણ તમારી સાથે શેર કરેલું. ત્યારે એ કાર્યક્રમ પહેલેથી જ નક્કી થયેલો હતો, એ લોકો 1 મહિના પહેલાં અનાઉન્સ કરી દે. એમાં તો આપણે ચર્ચા ચાલી હતી કે ભાઈ આ રવિવાર એક છે અને આવતા રવિવાર પાછા શાબુદ્દીનભાઈની અમુક અનુકૂળતાનું ને એ બધું અમે જોવાના હતા, એટલે આ અમને બધાને અનુકૂળ આવતું હતું. તો નડિયાદમાં જે લાઇબ્રેરીમાં મેં પગ મૂક્યો ને, બહુ જૂની પ્રાચીન લાઇબ્રેરી છે, જેમાં મારે આજે બોલવાનું હતું. એનું નામ છે ડાહી લક્ષ્મી લાઇબ્રેરી. પંકજભાઈને ખબર હશે, ડાહી લક્ષ્મી લાઇબ્રેરી. એટલે એમાં હસીતભાઈ કરીને, હસીત મહેતા કરીને અમારા એક મિત્ર છે જે આ બધું સંકલન કરે છે, પ્રોફેસર છે, પ્રિન્સિપાલ છે. તો એને સરસ વાત કરી કે લક્ષ્મી ડાહી હોય ને તો જ સરસ્વતી એની બાજુમાં બેસે. ડાહી લક્ષ્મી લાઇબ્રેરી એટલે લાઇબ્રેરીમાં પુસ્તકો હોય એટલે સરસ્વતી. અને નામ શું? ડાહી લક્ષ્મી લાઇબ્રેરી. જૂના જમાનામાં આવા નામ રાખતા ને બધા, ડાહી લક્ષ્મી, ગુણસુંદરી, આવા બધા. અમારા નાગરો કુટુંબમાં તો તમે નાસ્તાના નામ સાંભળો તો તમે ધન્ય થઈ જાઓ. લિપિન મેદા ખબર હશે, એ ભાવનગરમાં મોટી થઈ છે ને એટલે એને ખબર હોય. તમને કોક એમ કે હું તો આજે સવારે સુખપાવની અને પ્રમોદિનીનું ભોજન કરીને આવ્યો છું, એટલે તમને તો એમ થાય કે આપણો તો જન્મારો હેરે ગયો. આપણે આ બેસીને જિંદગી કાઢી નાખીને આટલા પૈસા કમાણાના ગાડીઓ લીધી, પણ પ્રમોદિનીને સુખપાવની ન ખાધી. પછી તમને ખબર પડે કે સુખપાવની એટલે ખીચડી અને પ્રમોદિની એટલે વઘારેલા મમરા.
પણ નામ એવા રાખવા કે લોકોને એમ થાય કે ના જયમાં. તો કહેવાનો મતલબ જે હું તમને આમ અલગ અલગ દિશાઓમાંથી આખી વાત ખોલું છું તમારી સાથે કે આ ડાહી લક્ષ્મીવાળો પરિવાર હશે ને કે જ્યાં સરસ્વતી આવી. આ પરિવારની લક્ષ્મી પણ એટલી સાત્વિક હશે ને કે સરસ્વતીને ત્યાં, કારણ કે લક્ષ્મી ચંચળ હોય, સરસ્વતી ચંચળ ન હોય. લક્ષ્મી સવારે શેર બજારમાં આવે ને સાંજે શેર બજારમાં જતી રહે. હમણાં જ બધાએ અનુભવ કરી લીધો તાજો છે. મેં તો ફેસબુક ઉપર ને ટ્વિટર ઉપર મૂકેલું કે ડોનાલ્ડ ટ્રમ્પની સહી જેવો ગ્રાફ છે. ટ્રમ્પ સાહેબે અમદાવાદ આવીને જે સહી કરી ગયા ને હજી કેટલાક લોકો ઉકેલે છે કે આમાં શું લખેલું છે. તો વિચાર કરજો કે આ લક્ષ્મી સાત્વિક છે. સરસ્વતી છે ને એ ચંચળ ન હોય. સરસ્વતી એકવાર લતા મંગેશકરના કંઠમાં આવીને વાસ કરે ને તો લતા 90 ના થાય પણ સરસ્વતી એમની સાથે જ હોય. સરસ્વતી શાહબુદ્દીનભાઈની એક પાસે એકવાર આવે ને, શાહબુદ્દીનભાઈ તો રિટાયર થઈ ગયા એને વર્ષો થઈ ગયા, પણ અત્યારે આવી બેઠા બેઠા હું આવ્યો ત્યારે અમે જે દ્રશ્ય માણ્યું નહીં, બહુ ઓછા લોકોએ માણ્યું હશે, કારણ કે અમે જે વહેલા આવેલા વિદ્યાર્થીઓને જે સૂરજ ઉગતો જોવા મળ્યો ને, એવી વાત હતી કે એમને જાતે ઓર્ગન વગાડતા હતા એકલા એકલા નિજ મસ્તીમાં. તો સરસ્વતી ઠરેલ હોય, ઠાવકા હોય. લક્ષ્મી આવે ને જાય, સરસ્વતી આવે પછી જાય નહીં. એની મજા છે. આવે પછી રહે, વસે, શ્વસે, તમારી સાથે રહે. સલમાન ખાનના પિતા સલીમ ખાને મને બહુ સરસ મજાની એકવાર વાત કરેલી કે સચ્ચાઈ વો દિયા હૈ. શાહબુદ્દીનભાઈ બહુ મજા આવી, એક લીટીની પણ પંચલાઈન આમ આપણને અંદરથી આર પાર નીકળી જાય એવી. સચ્ચાઈ વો દિયા હૈ જો રોશની તો શાયદ કમ દેતા હૈ લેकिन दिखता बहुत दूर से है. दिखता बहुत दूर से. તમે આમ ચોટીલા પાસે પસાર થાવ ને, અમારે રાજકોટ આવવું હોય ને તો નીચે બધે ઓલી હેલોજન લાઇટો હોય રેસ્ટોરન્ટની, પણ એ ત્યાં જાવ ને ત્યારે જ દેખાય. પણ ઉપર માતાજીના જે લાઇટ કરેલી હોય ને ચોટીલાની, એ તમને છે ને 4, 5, 6, 7 કિલોમીટર દૂરથી ચમકતી દેખાય. દિખતા બહોત દૂર સે. રોશની ભલે ઓલી કમ લાગે હેલોજનની સામે. આ સચ્ચાઈ છે. આ સચ્ચાઈ ક્યાંથી આવે? જ્યારે સંવેદના આવે ને ત્યારે સચ્ચાઈ આવે. માણસને એમ થાય કે કોઈ નથી જોતું પણ આવું મારાથી કેમ કરાય, આવી ફાઇલમાં સહી કેમ કરાય, આવા ડિસિઝન કેમ લેવાય, આમ થોડું કોઈને મારી નખાય, આમ થોડું કોઈને જીવ લઈ લેવાય, આમ થોડું કોઈનું અપહરણ કરાય, આમ થોડું કોઈનો બળાત્કાર કરાય. આ સંવેદના ઘટે છે ને સમાજમાં એટલે ક્રાઇમ વધે છે. એટલે આ બે પુસ્તકોનું પ્રાગટ્ય નથી, આ ક્રાઇમના એન્ટીડોટનું પ્રાગટ્ય છે એમ સમજો. હું જે તમને પેલું રેસ્ટોરન્ટની વાત સમજાવીને જે કહેવા માંગતો હતો ને એ હતું કે આપણે સતત કંઈક થાય એના ઇંતજારમાં જ બેસીએ છીએ. જમવાની 20 મિનિટ હોય છે, આવવા જવાની ને એ બધી ગણો ને તો વેઇટર આપણે છીએ. વેઇટર પેલો પ્લેટ લઈને આવે નથી, વેઇટ આપણે વેઇટ જ કર્યા કરે છે કે આજે નહીં પછી. ઘણા લોકો ખૂબ પૈસા ભેગા કરે ને પછી કે ફરવા, તો કે ફરવા રિટાયરમેન્ટ પછી જાશું. પછી કોઈક એમ કહી દે કે હવે તમારે આ ઘૂંટણનું ઓપરેશન કરાવવાનું છે, અહીં બેસી નહીં શકાય, આ ડાયાબિટીસ છે, આ ખાઈ નહીં શકાય, પછી ફરવાનો ચાર્મ જતો રહે. એના કરતાં મને ગમે કે આવો જુવાન માણસ છે ને એને પહેલાં છે કે આપણે કંઈ ભાઈ આવી વેઇટિંગ કરવી નથી, બહુ ધોળાવાળ થાય ત્યારે પુસ્તકો લખાય. આપણે શરૂ જ કરી દેવું છે. બહુ તો શું થશે, 5 જણા એમ કહેશે કે હજી આ કાચું કામ છે તેમ છે, કાંઈ વાંધો નહીં, કરેક્ટ થતું જશે. તમે જેટલા ફિલ્મ સ્ટારો જુઓ, રિતિક રોશન કહોના પ્યારેમાં આવતા વેત જ સક્સેસ થઈ ગયો. એક પલકા જીના અને એવા બધા ગીતો બહુ ચાલ્યા, એનું ડાન્સ પણ ચાલ્યો. પછી ધીરે ધીરે મેચ્યોર પણ થતો ગયો. તમે જોયું હોય તો તે પહેલામાં રો રિતિક હતો, એની જોવાની એક જુદી મજા હતી. મને આ પુસ્તકો એટલે ગમે કે આમાં રો છે. આ જે આ અભિષેક છે એ રો છે, જેનું આમ ગામડાના કોઈ માલધારીની ભાષામાં કહું ને તો શેડ કદું દૂધ છે. ફીણ વળેલું બોઘરણામાં જે લીધું હોય ને એ દૂધ. પછી ધીરે ધીરે એમાંથી મલાઈ મિશ્રી માવા બનાવશે, એ આપણે રાહ જોઈએ. એની થાબડી કરશે, એના પેંડા કરશે, એની બાસુંદી કરશે, એની રબડી કરશે, બરાબર. એ અલગ અલગ તમને ખ્યાલ આવી ગયો ને કે આ ભાઈ ગજ શું કામ હોય. આપણે હજી આગળ ચલાવી શકીએ આ ધારીએ તો મીઠાઈઓની વાતો, પણ કહેવાનો મતલબ એ છે કે પહેલું જે હોય ને એની એક ચાર્મ જુદો હોય. આમ મોરારી બાપુની પહેલી કથાનો ફોટો વચ્ચે કંઈક ફરતો આવ્યો હતો તો આપણે હે બાપુ આવા દેખાતા. મોદી સાહેબનો વચ્ચે અમેરિકામાં કંઈક યુનિવર્સલ સ્ટુડિયોમાં ઊભા છે, એવો એક ફોટો વાયરલ થઈને આવ્યો હતો. એમ કે મોદી સાહેબ દાઢી વગરના એમ કે યુનિવર્સલ સ્ટુડિયો સામે ઊભા છે. સમજો, એનો એક ચાર્મ હોય, ફર્સ્ટનો ચાર્મ. ધીસ ઇઝ આ સેલિબ્રેશન શેનું છે? આપણે બધા ભેગા થયા, શેના માટે ભેગા થયા? ચાર્મ ઓફ ફર્સ્ટને સેલિબ્રેટ કરવા માટે. મારી છેલ્લી 2 વાત જ હવે કહેવાની છે. ચાર્મ ઓફ ફર્સ્ટ છે ને એ દરેક અહીં જેટલા બેઠા છે ને દરેકને કોઈકનો હાથ પકડ્યો હશે, એનો પહેલો રોમાંચ હશે.
કોઈને પહેલી વાર કોઈક સિનેમામાં ગયા હશે એનો રોમાંચ હશે, કોઈને પહેલી વાર કોઈક બાઇકને કિક મારી હશે એનો રોમાંચ હશે. આ જેટલા બેઠા છે ને, કોઈ બોલે કોઈ ન બોલે, કોઈને યાદ આવે કોઈને યાદ ન આવે, પણ દરેકે ચારમાં ફર્સ્ટ પહેલી વખતનો એક રોમાંચ તો અનુભવ્યો હોય. અને એ રોમાંચ જેટલા વધારે આવે ને જીવનમાં, એટલું જ જીવન છે આપણી પાસે. બાકી તો આપણે ટાઈમપાસ કરીએ છીએ. આવા રોમાંચની ક્ષણો આપણે જો જીવી શકીએ, જેમાં દિલ થોડુંક ધડકે, પતંગિયા થોડાક પેટમાં ઉડે, થોડીક આજુબાજુ દુનિયા રંગીન લાગે, થોડાક આપણે પણ જીવનમાં સંગીન લાગીએ, આવી જે કેટલીક મોમેન્ટ્સ આવે ને, બાકી તો આપણે બીજા માટે કમાઈએ છીએ ને, કારણ કે જેટલું છોડી જશું તો કોક વાપરવાનું છે. બરાબર. આજે આમ છેલ્લે વિપુલભાઈ હિસાબે કરશે ને કે આ છોકરા કેટલામાં પડ્યા શરૂઆતમાં. અમારે જગદીશ ત્રિવેદી, સુરેન્દ્રનગરના મજાના હાસ્યકાર ને શાબુદ્દીનભાઈના પરમ ગુરુ માને એવા સરસ મજાના શિષ્ય જગદીશભાઈ મધુશાલાનો અનુવાદ કર્યો અમિતાભ બચ્ચનની. તેમાં એમણે એવું કાર્યક્રમમાં અમદાવાદ જ રાખેલો આવેલો, તેમાં એણે સરસ વાત કરેલી કે હરિવંશરાય બચ્ચનની શ્રેષ્ઠ કૃતિ અમિતાભ બચ્ચન છે અને બીજી સારી કૃતિ મધુશાલા છે. પહેલી સારી કૃતિ અમિતાભ છે. એમ હવે આ વિપુલભાઈ ને દીપાબેનની એક સારી કૃતિ આ છે અભિષેક, અને અભિષેકની સારી કૃતિઓ આ છે. તો આજે પહેલાના રોમાંચ માટે આપણે ગુજરાતી ભાષામાં લિપિ ઉદયન ઠક્કરે બહુ સરસ મજાની એક કવિતા લખેલી. હવે ઉદયનભાઈની કવિતા તો બહુ માર્મિક શબ્દોમાં હોય, બહુ સરસ મજાની કવિતાઓ બધી લખે. હમણાં એમણે એક કવિતા ફરતી ફરતી મારી પાસે આવેલી કે ભાઈ મારે આ નસમાં આમ બધી નળીઓ ભોકેલી હોય અને 5 સ્ટાર હોસ્પિટલમાં એસી ચાલુ હોય એમ નથી મરવું. મને તો ચકલીઓ જ્યાં ગાતી હોય એવા વગડાની અંદર લીલા ઘાસ ઉપર સુવાડો ને ત્યાં જ પ્રાણ દેવો છે, એવો કવિ, એવો સરસ કલ્પનો કરનારો કવિ ઉદયનભાઈ એક વખત. કારણ કે આમાં શું હોય, અભિષેક જ્યારે કોઈ પણ કંઈક નવું તમે કરો ને, ત્યારે આપણા સમાજમાં કેવું છે કે આમ 10-15 આજે મારે સવારે ડ્રેક્યુલા નોવેલ ઉપર બોલવાનું હતું. મેં નૂતનબેને મેં કહ્યું તમને આ ક્લાસમાં ક્યારેક કામ લાગશે. મેં કીધું એ ડ્રેક્યુલા તો બિચારા ચોપડીઓમાં છે ને ફિલ્મોમાં છે ને વેબ સિરીઝમાં છે, પણ બાકીના ડ્રેક્યુલા આપણી આસપાસ છે, જેને લોહી પીવા. ઓલો તો રાતના જ લોહી પીવે, આ તો દિવસ રાત લોહી પીવે. કોક સાસુને વહુ ડ્રેક્યુલા જેવી લાગે ને વહુને સાસુ ડ્રેક્યુલા જેવા લાગે. ક્યાંક તમે કંઈક ઓનલાઈન જાઓ તો ઓનલાઈન વિશ્વમાં કેટલાક ડ્રેક્યુલા બેઠા હોય છે, એનું કામ જ હોય તમને ટ્રોલ કરવા, તમારી યારે માથાકૂટ કરવી. એમાં એને મજા આવે કારણ કે એનું ઇમ્પોર્ટન્સ વધે. એટલે ચારે બાજુ આખો સમાજ છે ને આમ બીજાનો લોહી તરસ્યો થઈ ગયો હોય ને એવી રીતે કે દરેકનું કંઈક આમ આમ લોકો આવે કે મીઠું મોઢું કરો, આપણે નવી ગાડી લીધી, ખરેખર કડવું મોઢું કરાવવા આવ્યા હોય. મીઠું મોઢું સાવ ખોટો શબ્દ છે એમાં. એનો પોઈન્ટ એમ છે કે તમારા કરતા હારી કાર અમે લીધી, તમે જુઓ એટલે મોઢું તમારું કડવું થશે, પણ એમ તો થોડું બોલાય એટલે આ પેંડા લ્યો. પણ આવા સમાજની વચ્ચે થોડીક આવી ઘટનાઓની આપણને જરૂર છે, જે આપણને થોડીક પોઝિટિવ બનાવે, જે થોડાક હસતા રાખે. જે આ તમે શાયરીઓ સાંભળી, હું પોતે મેં વિચાર્યું હતું કે અમુક મૂકીશ, ત્યાં તો અભિષેકે ગીતો આખા કમ્પોઝ કરીને મુકાવી દીધા. એટલે શાયરીઓ તો હું નહીં કહું, પણ મને 2 વાત મને ગમી ગઈ. એક વાત સ્પ્રિન્ટવાળી મને બહુ ગમી હતી, તો તમે પણ ઉલ્લેખ કરી લીધો, પણ મને આ વાત પણ બહુ ગમેલી. હિસ્ટ્રી ઇઝ નોટ મિયરલી અબાઉટ નંબર ઓફ કિંગડમ્સ કોન્કર્ડ બાય એ કિંગ ઓર એ ક્વીન. ઇતિહાસ છે કોઈ રાજા અને રાણીઓએ કેટલા દેશો અને કેટલા પ્રદેશો જીતી લીધા એમાંથી નક્કી નથી થતો. ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટલી અબાઉટ હાઉ ધ કિંગડમ્સ એન્ડ સબ્જેક્ટ્સ વેર રૂલ્ડ. રાજ કેવું કર્યું એના ઉપર નક્કી થાય છે કે ઇતિહાસ કેવો હતો. રાજ કેવું કર્યું, માણસો શું હતા. રાજાઓના તૈલ ચિત્રો ફોટાઓને આપણે જોઈએ, પણ પ્રજાઓ કેમ જીવતી હતી એના ઉપર. એટલે સી ધીસ ઇઝ ધ આઈ, જે હું તમને કહેતો હતો ને, એક જુદી આંખ જોઈએ જે પેલા લિસોટામાંથી દ્રશ્યો બનાવી શકે. એ આંખ એ સંવેદના છે. આ કેટલું સરસ એક મજા. એક લીટીનું વાક્ય પરીક્ષાઓમાં મારા જેવા સેમિનારની અંદર આને ટ્રેડમાર્ક કરાવીને જાહેરાતોમાં લખી નાખે ટ્યુશન ક્લાસની. એવું વાક્ય છે, નોલેજ ઇઝ કિંગ બટ એક્શન ઇઝ અ કિંગ મેકર. એક્શન ઇઝ ધ કિંગ મેકર. નોલેજ ઇઝ કિંગ બટ એક્શન ઇઝ ધ કિંગ મેકર. અદ્ભુત વાક્ય છે. આમ 2-5 જણાને માર્ક વધી જાય આવું વાંચે તો. હમણાં પરીક્ષાઓ શરૂ થવાની જ છે. પણ વિપુલભાઈની એ ચિંતા હતી કે પરીક્ષાઓની મોસમમાં પ્રોગ્રામ કેમ કરવો. ઉદયનભાઈએ કવિતાની અંદર એક એવી વાત લખી કે સૂરજમુખીનું નાનકડું ફૂલ ખીલું, આજુબાજુ જે મોટા મોટા ફૂલ ખીલેલા હતા ને એને જરાક વાંધો આવ્યો કે નવું ફૂલ ક્યાંથી આવ્યું. એટલે એ મોટા ઝામેલા મૂર્ધન્ય એવા ફૂલો છે એ જરા ચીડાયા અને એને એમ કીધું કે તને શું આટલી બધી મજા આવે છે, આ કંઈ નવી નવાઈનું છે. આ સૂરજ તો કેટલા વર્ષોથી ઉગે જ છે, હજારો વર્ષોથી. આ સૂરજ, આ પવન, આ જમીન, આ બધું અમે તો બહુ જોઈ લીધું. તું શું આટલું થનગન થાશો.
તને છે ને ઠેકડા મારવાનું મન થાય, તને છે ને પ્રોગ્રામ કરવાનું મન થાય, તારે શું કામ બધાને કાર્ડ છપાવીને બોલાવા છે? એટલે પેલું નાનકડું જે સૂરજમુખી અભિષેક જેવું ઉગેલું હતું ને, એણે એવો જવાબ આપ્યો કે હા, એ વાત સાચી કે મેં તો પહેલી વાર જ આ બધું જોયું છે, તમે બધાએ તો બહુ જોયું હશે આ બધું, પણ તમારા આ સુરત ભલે કરોડો વર્ષોથી ઉગતો હશે, આ પવન કરોડો વર્ષોથી વાતો હશે, આ ઘાસ કરોડો વર્ષોથી લહેરાતું હશે, પણ મારા માટે આ પહેલી વાર છે. મારા માટે પહેલી વાર છે. મેં સુરતનું કિરણ પહેલી વાર મારી છાતી ઉપર ઝીલ્યું, મેં લહેરાતા ઘાસનો સ્પર્શ પહેલી વાર કર્યો, મેં વહાતા પવનને પહેલી વખત મારી આસપાસ પસાર થતો જોયો. તો મારા માટે આ પહેલી વાર છે. ભલે કરોડો વાર અગાઉ આ ઘટના થઈ ગઈ હોય, પણ આ મારી ઘટના છે, આ મારો ઇતિહાસ છે, આ મારું પગથિયું છે. આ આમ ઘણા અહીં પણ બેઠા હોય, અનુભવી મિત્રો હોય, વડીલો હોય, ઘણા સારસ્વતો પણ અહીં બેઠા છે, ઘણા વિદ્વાનો વડીલો બેઠા છે, બધા પ્રેમીઓ બેઠા છે. તો ઘણાને એવું થતું હોય કે ભાઈ હોય તો થાય, ઘણા પાછા એવું કરે, કોઈક ઘણા આમાંથી કોઈક પેરેન્ટ ઘરે જઈને પાછા એમ કે જો વિપુલભાઈના છોકરાએ 2 ચોપડી લખી નાખી, તું જો તું તારું શું કરવું અમારે. આવું સારું છે વિપુલભાઈ અભિષેકને ન કીધું કે જો લે 2 ફેક્ટરી કરી નાખી, તું શું 2 ચોપડી લખીને બેઠો. એટલે મેં કીધું ને 2 વાત કેવી છે, એક તો ઉદયનભાઈની કવિતા હતી અને બીજી ને છેલ્લી વાત આ હતી. દરેક પુષ્પ પોતાની એક આગવી સુવાસ લઈને આવે ને પરમાત્માને એવું નથી ગમતું. માણસને એવું ગમે છે કે એકલા ગુલાબ લઈ આવો, માણસને સ્પેશિયાલિટી છે, માણસને એમ થાય ગીરના જંગલમાં ખાલી સિંહ જોવા જવા છે, પણ પરમાત્મા તો ગીરના જંગલમાં સસલાને હરણે રાખે જ છે, ખિસકોલી અને કાબર પણ રાખે જ છે. એકલા ગુલાબવાળા બગીચાથી તમે થોડાક સમય પછી બોર થઈ જાઓ, તમારે બીજો કલર ગોતવો પડે. એટલે પરમાત્મા તો બગીચામાં બીજા ફૂલ ખીલવે જ છે. કુદરતની દુનિયામાં કુદરતને રસ છે કે નવી, મેં કીધું એમ, ચેતનાઓ આવે, નવા કિરણો પ્રગટે, નવી સુગંધ આવે, અને દરેકનો પોતાનો અવાજ પોતીકો હોય. ફ્રેન્ક સિનાત્રા નામના એક સરસ મજાના બહુ મોટા હોલિવૂડના સેલિબ્રિટી, સંગીતની દુનિયાના પણ, અને એમણે એમની જે આત્મકથા લખીને એનું ટાઇટલ આપ્યું છે ફ્રોમ હિયર ટુ ઇટર્નિટી, અહીંથી અનંત સુધી. હમણાં અભિષેક મારી સાથે ફાઇનાઇટની ઇન્ફાઇનાઇટની ઈશ્વરની ચર્ચા કરતો હતો કે આપણા અંકગણિતમાંથી આ ઈશ્વરનું બીજગણિત કેમ પકડાય, એવી સરસ વાત અમારે બેન થતી હતી. તો એમાં આ જે વાત છે કે ભાઈ આ કેવી સરસ એક આખી કુદરતે એક રચના કરી છે જેમાં દરેક વ્યક્તિ આવીને એમાંથી કોઈક આવીને એને કંઈક એને ડેવિએશન કરવાનું મન થાય. હું જેટલી ફેરીટેલ પરિકથાઓ વાંચી હોય ને મેં, એ દરેક ફેરીટેલમાં તમે જોજો આમ રાજકુમાર સીધી લાઈનમાં જતો હોય ને પછી ત્યાંથી એને કંઈક આડી લાઈન આવે, તમને એમ થાય કે ત્યાં જવાની ક્યાં જરૂર હતી, ઘરે જઈને હોઈ ગયો તો માથે ગોદડું ઓઢીને, પણ તો ત્યાં ઓલો એક રાક્ષસ હોય ને મોન્સ્ટર હોય ને આ હોય ને તે હોય ને ચેલેન્જિંગ હોય ને કોઈક રાજકુમારી પાછી કોઈક મહેલમાં બેઠી બેઠી ઝરૂખા ઉપર ગીત ગાતી હોય ને. જેણે ડેવિએશનના પાથ લીધા ને એને કારણે જ આ દુનિયામાં માઇક્રોફોન આવ્યા, એને કારણે આ દુનિયામાં કેમેરા આવ્યા, એને કારણે આ દુનિયાની અંદર ઓર્ગન આવ્યા, એને કારણે આ દુનિયામાં બુક બાઇન્ડિંગ આવી, પ્રિન્ટિંગ આવી. મને તો આનંદ છે અને આ આખા ઠક્કર પરિવારને હું સમર્પિત કરું છું. અત્યારે દુનિયાનો લક્ષ્મીમાં નંબર 1 કોઈ કુટુંબ હોય, નંબર 1 કોઈ વ્યક્તિ હોય, હમણાં ભારતે પણ આવેલા જેફ બેઝોસ, નંબર 1 એમેઝોન, નંબર 1 બિલ ગેટ્સ લાંબો સમય રહ્યા પણ એમને દાન ઘણું આપ્યું એટલે એમને દાનને કારણે સંપત્તિ ઓછી કરી અને હવે નંબર 2 થયા, અને જેફ બેઝોસ અત્યારે નંબર 1 છે. આનંદ મને શું કામ છે ને એમાં ઠક્કર પરિવાર ક્યાં આવી ગયો જેફ બેઝોસની વાતમાં? એટલા માટે કે જેફ બેઝોસની અતૂટ, અને આપણે બધાને જોઈએ શું પૈસા 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 તો હોવા જ જોઈએ, પછી બીજી બધી વાત હોવા જોઈએ. આપણે ના નથી પડતા. ભારતીય સંસ્કૃતિઓ તો દિવાળીને લક્ષ્મી પૂજનનો તહેવાર કરી દીધો કે જાઓ પૈસાનું પણ એક મહત્વ છે, વિષ્ણુની બાજુમાં બેસાડો એને, સંસાર ચલાવવા માટે વિષ્ણુ જોશે તો લક્ષ્મીએ જોશે. પણ આ પૈસાની સાથે એક મહત્વની વાત, જેફ બેઝોસ પૈસા કમાણા કેમાંથી? પુસ્તકો વેચીને. એમેઝોનમાં પહેલા ખાલી પુસ્તકો વેચાતા, પછી કબાટ વેચાતા થયા, પછી ફર્નિચર વેચાતા થયા, હવે તો આખા માણસ વેચાઈ જાય છે એમાં. મેં હમણાં એક સ્વિટ્ઝરલેન્ડની અંદર એક મ્યુઝિયમમાં મેં બુક જોઈ ને, વજનદાર બુક હતી, એટલે મેં કીધું ઉંચકીને નથી લઈ જાવી, એટલે મેં કીધું વિલ ઇટ બી અવેલેબલ ઓન એમેઝોન? તો ઓલા બેન જે બેઠા હતા ને કાઉન્ટર ઉપર, મને કે યુ કેન હેવ યોર ગ્રાન્ડમા એટ એમેઝોન. તમારી દાદી આવી કે એમેઝોનમાં ઓર્ડર કરો તો એમાં શું, યાદ બધું વેચાતું હોય. પણ વિચાર કરો, પુસ્તકોમાંની પૈસા જે ત્યાંથી ફાઉન્ડેશન શું થયું? પુસ્તકોના પૈસાથી. બસ ખૂબ હૃદયપૂર્વક મને ચંદ્રકાંત બક્ષીએ મારા પુસ્તકની પ્રસ્તાવનામાં એવું લખી દીધેલું કે આ કારવાના
હું એમ કે શાબ્દિક કારવામાં હું જય વસાવડાનું સપ્રેમ સ્વાગત કરું છું. મને બહુ આમ મીઠું લાગ્યું હતું. એ આમ લીટી ઉપર આપણે આમ આંગળી ફેરવી હતી. ઓહો, બક્ષી સાહેબ, ચંદ્રકાંત બક્ષીએ એવું લખી દીધું કે હું સપ્રેમ સ્વાગત કરું છું આ શાબ્દિક કારવામાં જય વસાવડાનું. તો અમારે ઓલા મેરેથોનમાં ઓલિમ્પિકમાં જેમ ટોર્ચ આમથી આમ જાતી હોય એમ પસાર તો કરવી પડે ને નવી જનરેશનને, નહીતર તો પછી બધું અટકી જાય, આગળ વધે જ નહીં. તો મને અભિષેકનું પણ હું આ કારવામાં, આ અમારી ટોળી જિંદાબાદમાં લેખકોની એમાં સ્વાગત કરું છું. અને મારે તમારા બધાની એક ક્ષમાઈ માગવાની છે. મેં શાબુદ્દીનભાઈને તો કહી દીધું, એમને ખ્યાલ પણ છે, એ શિબિરમાં એ આવી પણ ગયા છે. પંથ લાંબો છે, નવસારીનો, ટૂંકો નથી. અને અહીંથી પણ મેં કીધું હતું કે શાબુદ્દીનભાઈ શરૂ કરશે પછી હું નીકળીશ, એમને નહીં નીકળું. એ પણ એક અવિવેક છે. મારા વડીલ છે, મારા ગુરુ છે ને, એના કરતાં વધારે મારી સાથે પુત્રવત સ્નેહથી વર્તનારા એક આમ વડલો છે, વડલો, વડીલ નહીં વડલો, જેની છાયામાં આપણે હિંચકા ખાઈ શકીએ. તો હું એમને વંદન કરી લઉં, આપ બધાની ક્ષમા પણ માગી લઉં કે હું છેક સુધી કદાચ આપની વચ્ચે ન પણ હોઉં. પણ આ કરી ગયા એ કમાલ રહેશે ને ઉડાડ્યો એ ગુલાલ રહેશે. ધૂળેટી નજીક આવી ત્યારે મકરંદભાઈ અમારા કહેતા, એ અભિષેકને પણ લાગુ પડે, એ આખા કાર્યક્રમને આપ બધાને, આપણે પણ મેમરી જ બનાવો છો ને એ બેઠા બેઠા એક સરસ, એમને પણ લાગુ પડે. અને ચીનમાં તો કોરોના વાયરસ જ અત્યારે ચારે બાજુ ચાલે છે, પણ ચીનમાં એક સરસ મજાની કન્ફ્યુશસની વાત પણ હતી, ફિલોસોફિકલ, કે તમારી પાસે 2 સોનાના સિક્કા હોય તો એકમાંથી રોટી ખરીદજો, મટીરિયલ, અને એકમાંથી ગુલાબ, સાહિત્ય. થેન્ક યુ. પાંચેક મિનિટનો સમય આપણે આપી શકીએ છીએ જો ઓડિયન્સમાંથી કોઈને જયભાઈને કંઈ પૂછવું હોય, કોઈ પ્રશ્નો હોય તો. ઇઝ ધેર એની? હલો હલો. હા, હું અભિષેકને એવું કહેતો હતો કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં છે ને ક્વેશ્ચનિંગ નથી. આપણે ઓલું હું ભણાવું એ ભણી લ્યો અને પરીક્ષા આવે એટલે લખી લ્યો, એ જ છે. એમાં વચ્ચે પ્રશ્ન છે ને પૂછવાના, અમે તમારા સાહેબ છીએ, અમારું માથું નહીં ખાવાનું. એટલે આઈ વુડ લવ, એટલે મેં તમને કીધું કે તમે મારી રાત રાખી. બોલો બોલો. યસ, અભિષેકની બંને કૃતિઓને આપણે વાંચી. જી. અંગ્રેજી ભાષામાં છે. જી. હું આયુર્વેદ ડૉક્ટર છું, ડૉક્ટર ભવદીપ ગણાત્રા. મારા બહુ જ સારા જોડાણ છે બધાના. જી જી. તો એને વાંચ્યા પછી તમને શું લાગે છે ગુજરાતીમાં ક્યારે લખશે? આ મારો પ્રશ્ન છે. હવે પૂછો. હમણાં નીચે ઊભા હું ને નૂતનબેને ડિસ્કશન કરતા હતા. અમે એમ કીધું કે ગુલઝાર સાહેબ છે ને એ અંગ્રેજીની નીચે પાછું હિન્દી પણ લખે. એમના પુસ્તકો જોજો તમે, મોંઘા પડે કારણ કે પાના વધી જાય, પણ હિન્દી લખે. એટલે અમે એટલા સુધી તો અભિષેકને પહોંચાડી દીધો. એટલી વડીલગીરી અમે કરી કે ભાઈ હવે પુસ્તક, એટલે અભિષેકે કીધું કે નેક્સ્ટ બુક હું હિન્દીમાં લખીશ, કે હવે હું હિન્દીમાં આવીશ. એટલે હવે બીજો પ્રોગ્રામ થાય એમાં આપણે ગુજરાતીનું કરશું. વિપુલભાઈ તો પ્રોગ્રામ જ કરીને રાખવાના દર વર્ષે વાર્ષિકોત્સવની જેમ. એટલે સ્કૂલના એન્યુઅલ ફંક્શન હોય ને એમ નક્કી કરી નાખવાનું કે હવે અભિષેક શું લખ્યું, એટલે હવે આ વર્ષનો આ વારો એમ. એટલે આમને આમ ચાલશે તો અભિષેક બીજી 8-10 ભાષાઓમાં લખશે એવું મને લાગે છે. પણ કોઈ પણ લેખક આ જગતનો, કોઈ પણ, હું જગતનો કહું છું, એમ નહીં કે હયાત બિન હયાત, આવનારા, હું તો ત્યાં સુધી કહું, જૈનોમાં નવકાર મંત્ર હોય ને, આવનારા નહીં નમસ્કાર. હું કહું કે આવનારા પણ લેખકોની એક જ ભાષા હોય છે, પ્રેમ. બાકી બધી લિપિ હોય છે. આ લિપિ નહીં, પેલી લખવાવાળી લિપિ. બાકી બધી લિપિ હોય છે. ભાષા તો એક જ હોય છે કોઈ પણ લેખકની, પ્રેમ, લવ. થેન્ક યુ. યસ મેમ. હલો, 2 લાઇન્સ પહેલાં અભિષેક માટે, પછી હું જયભાઈ માટે એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું. એકચ્યુઅલી ઇન્ફોર્મેશન મેળવવી છે, પણ પહેલાં અભિષેક માટે. ક્વિકલી. કમર કશે જો વીર લો સ્વર્ગને પણ પામી જાય, કમર કશે જો વીર લો સ્વર્ગને પણ પામી જાય, એનું કશું ન થાય જેને ખુદમાં શ્રદ્ધા નથી. તો બહુ સરસ. તે તારી જાતમાં જે શ્રદ્ધા રાખી છે એના માટે તને ખૂબ ખૂબ અભિનંદન. અને જયભાઈ પાસેથી મારે એટલી ઇન્ફોર્મેશન લેવી છે કે તમે હમણાં જે વાત કરી નવસારીમાં તમે જે પ્રોગ્રામ એટેન્ડ કરવાના છો શિક્ષકો માટેનો, તો એના વિશેની ડિટેલ્સ તમે ફેસબુક પેજ પર શેર કરશો અથવા અમે માણી શકીએ? એમાં થાય છે શું, પહેલી વખતે મેં ફેસબુક ઉપર મૂકેલું, પણ ત્યાં લિમિટેશન હોય પેલી હોલની. ઓકે. એટલે પછી ઘણા બધા બીજા લોકો આવી જાય, એટલે પછી હું એમાં સંયમ રાખું છું કે પૂરું થાય અથવા તો દિવસ પૂરો થાય ત્યારે મૂકું. મૂળ તમને એનું એક સરસ વાત કહી દઉં, એની પાછળ છુપાયેલી છે, એ કદાચ બધાને સાંભળવી ગમશે. ત્યાં હું એક વખત એક શિક્ષક દિન ઉપર 2015ની સાલમાં બોલવા ગયેલો, અને ત્યાં શિક્ષણ સમિતિના ચેરમેન ને બધા જે શિક્ષક દિનના કાર્યક્રમોમાં બધા મેન્ડેટરી હાજર રહેતા હોય એ બધા હાજર હતા. એમાં મેં એક નાનકડી ટકોર કરી
કે આપણે ત્યાં લોકો વિદ્યાર્થીઓને ભણાવવા માટે ખૂબ બધી ચર્ચા કરે છે, પણ પહેલાં શિક્ષકોને પણ થોડુંક ભણાવવાની જરૂર છે. રાઈટ. હવે મેં હળવી ટકોર કરી કે એ જ્યારે ભણીને આવ્યા હોય, અમુક લોકો તો એવા હોય જે સિસ્ટમમાં ભણીને આવ્યા હોય, સિસ્ટમ બદલાઈ ગઈ હોય, વિદ્યાર્થીઓ સામે જનરેશન બદલાઈ ગઈ હોય, ડિજિટલ માધ્યમો આવી ગયા અત્યારે આટલા બધા, એમ મેં થોડી ચર્ચા કરી કે ભાઈ આપણે સ્પર્ધાઓ કરીએ છીએ, તાલીમ નથી આપતા. સીધી સ્પર્ધા ડિક્લેર થઈ જાય, જો કાલે કંઈક આમ આવી જાય દોડવાની સ્પર્ધા, પણ દોડવાની તાલીમ કોણ આપશે? અમારા જેવાને દોડવું છે, પણ કોઈક દોડાવે તો કંઈક ખબર પડે ને કેમ દોડાય. બરાબર, તાલીમ નથી. સીધી યોગ સ્પર્ધા, યોગાસન સ્પર્ધા, હેલ્ધી બેબી કોમ્પિટિશન, પણ બેબીને હેલ્ધી કેમ કરવી એની તો ગાઈડન્સ આપો. પછી 6 મહિના પછી અમે બેબી હેલ્ધી કરીને લઈ આવશું. બરાબર, આવી મેં થોડીક વાતો આવી જ વાતો કરી આ જ શબ્દોમાં. એમાં પેલા સાહેબ છે એને જરા લાગી આવ્યું ને આવા દુનિયામાં આવા લાગી આવે એવા માણસો મળે ને એમાંથી જ જગત ચાલતું હોય છે. એટલે બહાર નીકળીને કથિરિયા સાહેબ કરીને ભાઈ હતા ચેરમેન, મને કે જો મને આ બધી ખબર ન પડે પણ હું આયોજન કરી દઉં. બરાબર, સંકલન તમારે કરવાનું, કારણ કે અમારા નામે કોઈ આવે નહીં અહીં નવસારી જેવા ગામમાં. શાહબુદ્દીનભાઈ સાક્ષી છે, 800 જેટલા શિક્ષકો યુવાન, મોટાભાગના ગ્રામીણ વિસ્તારના, સરકારી શાળા એટલે પેલા ગરીબ બાળકોને ભણાવતા હોય એવા, એ ભણાવીને એને એમ થઈ ગયું હોય કે હવે ક્યાં આ બધામાં આપણે તો આ જ પૂરું કરવાનું છે આમ આખી જિંદગી 60 વર્ષ સુધી. એવામાં અમે બધા અલગ અલગ લોકોને લઈ આવીએ, દર વખતે નવા એવું જ ધારો રાખ્યો છે. સાયરામ આવી ગયા છે, જગદીશ ત્રિવેદી આવી ગયા છે, આ વખતે માયાભાઈ રાહીર આવવાના છે, શાહબુદ્દીનભાઈ પોતે આવી ગયા છે, પછી અલગ અલગ કાજલબેન આવી ગયા છે, ઘણા બધા અમે સારા સ્પીકરો, સુજાતા મહેતા આવી ગયા છે, પ્રતિક ગાંધી આ વખતે ઉદ્ઘાટન કરવા આપણા એક્ટર છે એ આવવાના છે એ શિબિરનું, સુદર્શન આયંગર અહીં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા એ ગાંધીજી ઉપર વાત કરવા આવવાના છે, શતાયુ નગીનદાસ સંઘવી એ શિક્ષણ ઉપર વાત કરવા માટે આવવાના છે. એટલે આવું દેવકી આવવાની છે, આરજે દેવકી, હેલો ટીચર્સ જિંદગી કોલિંગ એવો ટોપિક એને આપ્યો છે. એટલે આ એક પ્રકારનું નાનકડું 3 દિવસનું એક પર્વ જ કહી દો તમે, જેમાં અલગ અલગ વક્તાઓ આવે શિક્ષકોને, અને વક્તાઓ આવે એટલે પછી સીધું લેક્ચર જ દેવા માંડે એવું નહીં, ડિસ્કશન થાય, કોઈ પ્રેઝન્ટેશન કરે, કોઈ પેનલ ડિસ્કશન કરે 4-5 જણા સાથે બેસીને. એટલે થોડી વેરાયટી રહે, થોડુંક શિક્ષકો જે છાપા નથી વાંચી શકતા, અપગ્રેડ નથી થઈ શકતા, એ બધું ભાથું એમને 3 દિવસમાં પીરસાઈ જાય. હું બધા વક્તાઓને એવી વિનંતી કરું કે બહુ આદર્શના હથોડા ન મારતા, એને આ લોકો રોજ મારતા જ હોય છે, એમની એ કરુણતા હોય છે, એમને કેટલીક એવી વસ્તુઓ સોંપી દેતા હોય બધા કે જે નથી કરવાની તોય કરવી પડે છે. એટલે આદર્શ નહીં, પણ એને જરા વાલથી કહેજો કે નવું શું થઈ શકે. બરાબર, તો આવું છે. Okay, being a teacher, I would like to learn something to get information, inspiration from that program. So if it is possible for you, just share that page or something else, it is possible. Sure, હું એવું કંઈક પ્રયત્ન કરીશ કે થોડીક માહિતી મળે. અને આપણે એવું ઈચ્છીએ કે કોઈક કથિરિયા સાહેબ અમદાવાદમાં પેદા થાય, બીજું શું. ત્યાં ભાઈનું નામ કથિરિયા સાહેબ હતું જેણે આ બધું આયોજન માથે લઈ લીધું. બરાબર, કોઈ હશે તો બધે થવું જોઈએ આવું આયોજન, એમ કંઈ જય વસાવડા જ કરે તો થાય એવું થોડું છે. Yeah, best wishes for that. થેન્ક યુ મેમ. આગળ વધતા પહેલા અભિષેકને કંઈક હાથ ઊંચો થયેલો છેલ્લો સવાલ આપણે લઈ લઈએ. હું પણ જવાબ ટૂંકો રાખીશ, કારણ કે હજી આપણે શાહબુદ્દીનભાઈને સાંભળવાના છે, પાછું કંઈક રિફ્રેશમેન્ટ પણ વિપુલભાઈ દેવાના જ બધાને, એટલે પાછા એનાય ટાઈમ ગણવા પડે ને. પરિંદભાઈ, મારો સવાલ છે. આવો પરિંદભાઈ છે, વાહ. મારો સવાલ છે કે વિચાર મોટો કે લેખક? ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. મારા મતે વિચાર મોટો. એના એટલા એ કારણથી કે લેખક છે ને એ હોય ને જ્યાં લગી હયાત હોય ને ત્યાં લગી જ આ બધું છે જાગજમાલ. બરાબર, એક દિવસે તો ગમે એવો મોટો હોય, ગમે એવો શૂરવીર હોય, ગમે એવો મહાન હોય, ગમે એવો આધ્યાત્મિક હોય, જવાનું તો છે જ. બરાબર, પછી જે ટકશે ને એ પેલી ગ્લોરી જતી રહેશે. આ તાળીઓના ગળગડાટ, આ વાવા, આ સેલ્ફીઓ, આ બધું ધીરે ધીરે ખરી પડશે. આપણે ઘણી વખત કોઈક જૂના મકાનમાં જાય, કંઈક હોલિડેમાં ગયા હોય વેકેશનમાં ફરવા, પછી કોઈક હવેલી જેવું મકાન હોય, હોટલ હોય, એમાં કોઈક ફોટા મૂક્યા હોય, એટલે આપણે આમ 2 મિનિટ આમ તાકીને જોઈએ, કોઈક પાઘડીવાળા બાપા હોય, કોઈક બેન હોય માથે સાદલાવાળા, આપણે એને ઓળખતા જ ન હોય. બરાબર, એટલે થોડીક વાર જોઈએ પછી કે આ કોણ હશે. હવે જેણે જ્યારે ફોટા પડાવ્યા હશે ત્યારે તો કેવા હરખથી પડાવ્યા હશે, અમારો ફોટો, અમારી હવેલી, અમારું મકાન, જોવાવાળા પસાર થઈ જાય ત્યાંથી. 100 વર્ષ પછી, 200 વર્ષ પછી તો મકાન ન હોય એવું બને, 400 વર્ષ પછી અહીંયા કંઈક બીજું બની ગયું હોય, મકાન જ પડી ગયું હોય એના હરખથી બનાવેલું. એટલે આ બધું છે ને એ નાશવંત છે, એને એન્જોય કરી લેવાનું, એને મજા કરી લેવાની, એની સાથે ડિસ્કનેક્ટ નહીં થવાનું, એમાંથી પસાર થઈ જવાનું. કૃષ્ણ આ જ શીખવાડી ગયા છે આપણને. હું તો કૃષ્ણ પ્રેમી છું. કૃષ્ણ એમને જ શીખવાડી ગયા કે આઘા બેસો. કૃષ્ણ એમને જ શીખવાડી ગયા કે બહુ અંદર આમ ત્યાંથી બહાર જ ન નીકળો. કૃષ્ણ એમ શીખવાડી ગયા છે કે ચાલતા રહ્યો, વહેતા રહ્યો, રસ્તામાં આવે ને માણતા રહ્યો. બે આવે, ડાળખી આવે, કાંટાઈ આવે ને ગુલાબે આવે,
કાંટા પણ કુદરતે બનાવ્યા છે, ગુલાબે કુદરતે બનાવ્યું, જે આવે એ લેતા જાઓ, આ ચાલતા રહ્યો, બરાબર. પણ તમે ચાલી ગયા પછી આ બધું જે નીતરી જાય ને આજુબાજુ, અને પેરિફેરલ કહેવાય અંગ્રેજીમાં, આસપાસનો જે બધું વસ્તુઓ નીકળી જાય ને, બાઉન્ડ્રીઝ, પછી જે વધેની થોટ છે, પછી લોકો યાદ કરશે એ થોટને કરશે. મેં ચાર્લી ચેપ્લિનની કોમેડી ઘણી જોઈ છે, પણ હવે એની વાતો હું નથી કરતો, પણ એના વાક્યો હું તમારી સામે બોલું છું, કારણ કે એ યાદ રહેશે. શાહબુદ્દીનભાઈ આટલી લાંબી ઇનિંગ રમી ગયા ને એનું કારણ પણ આ જ છે, એમણે હાસ્યમાં વિચાર જોડી દીધો. થેન્ક યુ. વી આર અફ્રેડ ટુ આસ્ક ક્વેશ્ચન્સ કે ભાઈ શિક્ષકને ખરાબ લાગશે પ્રશ્ન પૂછીશ તો. મે બી ધ ટીચર ઇઝ એક્સપેક્ટિંગ યોર ક્વેશ્ચન, બટ બિકોઝ ધ ટીચર હેઝ બીન એકસ્ટમ ટુ નોટ બિંગ આસ્ક ક્વેશ્ચન્સ, એમને એવું છે કે ભાઈ બધા ડફોડ જ છે, બધા ડફોડ નથી. એન્ડ સેકન્ડ થિંગ, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે વિચાર મોટો કે લેખક. ઇન માય પોસ્ટ ગ્રેજ્યુએશન યર્સ વી સ્ટડીડ, અમે એક પોએટને સ્ટડી કર્યા, એન્ડ મોર ઇમ્પોર્ટન્ટલી અ લિટરરી ક્રિટિક, ટી.એસ. એલિયટ, થોમસ ટર્ન એલિયટ. એમને એક બહુ ફેમસ એસે છે, ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ. બંને શબ્દો આમ ઓપોઝિટ લાગે, એન્ટનિમ્સ લાગે, પણ એમાં રિકન્સિલિએશન એટલે એમાં બેલેન્સ અચીવ કરો ને, એ એમને કર્યું. એટલે એમાં એવું છે કે એમને એવું કીધું છે, થિયરી ઓફ ઇમ્પર્સનાલિટીની વાત કરીએ છીએ, એમાં એમને એ વાત કરી છે ઇમ્પર્સનાલિટીની, કે લેખક છે ને એનો કોઈ જ રિલેશન નથી એના કામ જોડે, એનું નોવેલ છે કે પોયમ છે, કોઈ જ રિલેશન નથી. આ જે વાત એમને કરી એનાથી જ ઓબ્જેક્ટિવ ક્રિટિસિઝમ, ઓબ્જેક્ટિવલી કોઈ લિટરરી વર્કને એનાલાઇઝ કરવું હોય એની શરૂઆત એલિયટે કરી, એટલે એ આટલા મહાન. એટલે તમારા જવાબ જે છે વિચાર વધારે મોટો, કારણ કે જે તમે વાત કરી કે આઈ થિંક મેં કોટ લખ્યો હતો કે યુ કેનોટ રાઇટ અ પોયમ ઓર અ સ્ટોરી અનલેસ ઇટ વિશિસ ટુ બી બોર્ન થ્રુ યુ. એની ઈચ્છા વગર તમે એને ના લખી શકો. થેન્ક યુ. થેન્ક યુ. સોરી, પણ આ વાતમાંથી એક નાનકડી વાત યાદ આવી. હું ઘણીવાર ઘણા મિત્રોને કોઈ સવાલ જવાબ થાય ને એમાં કહેતો હોઉં છું કે ટાઈપિસ્ટ હોય એ રાઇટિંગ જ કરે છે ને, કોર્ટની બહાર પણ તમને કેટલા બધા મળે. એ ટાઈપિસ્ટ છે એટલે કીબોર્ડ તો નાખે જ છે, એને આવડે તો છે જ ટાઈપ કેમ કરવું એ, બરાબર, પણ એ રાઇટર નથી. કારણ કે આજે અભિષેકે કીધું એમ થ્રુ જે આવવું જોઈએ એ નથી આવ્યું એને, એ તો તમે જે આપ્યું એને ટાઈપ કરી દીધું. થેન્ક યુ. આજે એમણે શુદ્ધ હાસ્ય પીરસી બતાવ્યું, એટલે શાહબુદ્દીનભાઈની બાજુમાં બેઠા છે એટલે એનો પ્રભાવ હોય તો આપણને ખબર નથી, પણ આજે ખૂબ હસાવ્યા એ ખરા જયભાઈએ આપણને, અને ખૂબ બધી વાતો જે કન્વે કરી છે જે આપણને લાંબો સમય સુધી યાદ રહે એવી પણ આપી છે. પણ જો હાસ્યની વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં રોજ સવારે વોટ્સએપ ખોલો અને જે ઘોડાપૂર ચાલુ થાય છે જાતે ક્રિએટ કરેલી હ્યુમરના અને હાસ્યના, અને ઘોડાપૂર એટલે પૂરમાં મોટા ભાગે કાટમાળ જ તણાઈને આવતો હોય, એટલે એમાંથી શુદ્ધ હાસ્ય જો શોધવું હોય તો આ બધા મલબાને, આ કાટમાળને હટાવવો પડે, ને હટાવતા હટાવતા જ તમે થાકી જાઓ, અને ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ સદીઓથી હાસ્યના જે કોટના કાંગરાય હજી નથી ખર્યા, એની સિવાયના ઓપ્શન્સ તમારી પાસે બહુ ઓછા છે. ફિલ્મોમાં કેટેગરીઝ હોય, હિટ હોય, સુપર હિટ હોય, સુપર ડુપર હિટ હોય, પણ એનાથી જે આગળની કક્ષા છે એ ક્લાસિકની કક્ષા છે. એટલે હિટ ફિલ્મ અમુક વર્ષો સુધી યાદ રહે, સુપરહિટ ફિલ્મના દસકા હોય, પણ ક્લાસિક એ સદીઓ સુધી જનમાનસમાં અડીખમ રહેવા માટે બનતી હોય છે. અને આવી ક્લાસિક વ્યક્તિની હવે વાત કરવી છે, એમને આમંત્રણ આપવું છે, જેમને સાંભળવા માટે આપણે સૌ ક્યારનાય તલપાપડ છીએ. જેવી રીતે શોલે આપણે 100 વાર જોઈ હોય, આખી એ શોલે ડાયલોગ સહિત મોઢે હોય, છતાં પણ 101મી વાર જ્યારે એને જોઈએ સાથે ડાયલોગ બોલતા બોલતા, ત્યારે એટલી જ મજા આવે જેટલી પહેલી વાર આવી હોય. એવું જ જો કોઈ એક વ્યક્તિ માટે હોય તો એ શાહબુદ્દીનભાઈ માટે છે. ખૂબ બધી તાળીઓ સાથે આવકાર આપીએ. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ. શાહબુદ્દીનભાઈએ મને જતાં જતાં આશીર્વાદમાં એમ કીધું કે કાલે શિક્ષકોની શિબિર શરૂ કરો ને, તો એમાં એમ કહેજો કે ગાંધીજીએ શિક્ષકના 2 ગુણ ગણાવેલા, કે વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ અને ચારિત્રશીલ હોવો જોઈએ. હવે જો આ એક શિક્ષક જીવે છે ને, કારણ કે આ પ્રિન્સિપાલ હતા પહેલાં, રિટાયર્ડ થઈને પછી આ તો કામ એમનું ચાલુ જ હતું, પણ ત્યારે થાનમાં ભણાવતા, એટલે જો આ શિક્ષકનો આત્મા જોયો તમે, જાતા જાતા માણસને પણ ઓલી મારે કે જેમ કીધું હતું ને ઠેસ લાગી ત્યારે કે આ એમ કે જરાક બેટા એમ કે આ રાતના ખાતો નહીં હોય એમ આ શિક્ષકનો આત્મા, કે શિક્ષક વચ્ચે જાઓ છો ને
તો આ એક સંદેશો શિક્ષકોને દેતા જાજો. હા કાંઈ વાંધો નહીં, જાઓ જાઓ. થેન્ક યુ સો મચ જયભાઈ. અને હવે શાહબુદ્દીનભાઈને સાંભળીએ. ના